આ જે દ્રશ્યો તમે જોયા, આ દ્રશ્યો છે વડોદરાના, અને હવે આ આખી બબાલ કેમ થઈ છે, કેમ કોંગ્રેસ આવી રીતે મેદાને આવ્યું છે, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે ઉમેદવારો કે જેમને પોતાનો ફોર્મ પરત ખેંચવો હોય એ માટેનો આજે છેલ્લો દિવસ છે, અને હવે આખી બાબતને લઈ અને વડોદરામાં મોટી બબાલ થઈ છે. કોંગ્રેસના વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુ પ્રજાપતિ એમનો ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા હતા, અને ત્યારબાદ ત્યાં કોંગ્રેસના આગેવાનો પહોંચી ગયા અને આખો મામલો બિચક્યો હતો. ત્યારબાદ મોટો હોબાળો પણ થયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે કનુ પ્રજાપતિ છે એ ગઈકાલથી ગાયબ હતા, અને અચાનક તેઓ પોતાનો ફોર્મ પરત ખેંચવા માટે ત્યાં પહોંચ્યા. ત્યાં કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા, અને ત્યારબાદ શું થયું સૌપ્રથમ એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ. ભાજપના નેતાઓ ચૂંટણી હારવાના છે. હારવાની બીકે કોંગ્રેસના ઉમેદવારોને ધાકધમકી, લોભ લાલચ આપીને આ લોકો આ ખરીદી કરીને ચૂંટણીને લોકશાહીનું ખૂન કરી રહ્યા છે. અમે ગઈકાલે રાતથી અમારા 10 કરતા વધારે ઉમેદવારોને અમે સુરક્ષિત જગ્યા પર મૂક્યા. આ જે ઉમેદવાર છે કનુભાઈ પ્રજાપતિ, એમની સામે કોણ ઉભું છે? દલસુખભાઈ પ્રજાપતિના સુપુત્ર, અને બધા જાણે છે કે એ કરોડપતિ અને જમીનોના મોટા સૌદાગર છે, અને એના છોકરાને જીતાડવા માટે આખો કારસો રચ્યો. આ ભાઈને ભાજપના પ્રોટેક્શનમાં અને પોલીસના પ્રોટેક્શનમાં આવું એટલા માટે કહું છું કારણ કે જે પોલીસ વાળા પ્રજાપતિ સરનામ વાળા ભાઈ એમના ઘરે ગયા હતા. આ શબ્દ એમને જાતે અમને કીધા હતા. એમના છોકરા, એમના વાઇફને દબાણ કરવામાં આવે, એમના છોકરા, એમના વાઇફે અમને મેસેજ કર્યા છે, અમને ફોન કર્યા છે, અને ત્યારે સંતાડીને લઈને આવ્યા. જો સાચું કર્યું હોય તો અમે જાહેરમાં આવો ને, પણ સંતાડીને મેં અંદર આરોને પૂછ્યું તો આરોએ અમને એવું કીધું છે કે ફોર્મ પરત ખેંચ્યું છે. આ લોકશાહીનું ખૂન છે. આવી રીતે વોર્ડ નંબર 2 માં પણ જે અમારા ઉમેદવાર છે ભૂમિબેન પ્રજાપતિ, એ પણ ગઈકાલ રાતથી અમારા સંપર્કમાં નથી. બીજા 10 ઉમેદવારો જ્યાં જ્યાં અમને મેસેજ મળ્યા, અમે ચૂંટણી વડોદરાની પ્રજાને વડોદરા સારા માટે લડી રહ્યા, પણ આ લોકો લોકશાહીનું ખૂન કરીને અત્યારે અમારા સંપર્ક લગભગ બીજા 2 જણ છે. પણ એમાં જે વોર્ડ નંબર 2 ના હું તમને કહું છું કે ભૂમિબેન પ્રજાપતિ એ અમારા સંપર્કમાં નથી. બીજા જે ઉમેદવાર હતા એ સંપર્કમાં આવવાના શરૂ થયા છે. પરંતુ શું આ લોકશાહી છે? હું આપણા વિદ્યાર્થી, હું આપણા એને અમારા સંપર્કમાં નથી, પણ વોર્ડ નંબર 2 ની જે કચેરી છે છાડી જગા સમાજ ખાતે, ત્યાં અમારા કાર્યકર્તા ઉભા છે. વાત એવી છે કે કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ આપ્યો, કોઈ જબરદસ્તી તો ફોર્મ ભરાયું નતું. તો આજે જે વ્યક્તિ જયારે ફોર્મ ભરવા આવ્યા ત્યારે જાતે ચાલતા ફરીને હરતા ફરતા અમારું ફોર્મ ભરે છે, અમારો મેન્ડેટ સ્વીકારે છે, અને આજે એ વ્યક્તિના સૂર બદલાઈ ગયા. એટલે તમે સમજી શકો છો કે ચૂંટણીમાં જે સામે જે ભાજપના નેતા, જેને જમીનોના સોદાગર કહેવાય, એમના સુપુત્રને જીતવા માટે કેવો કારસો રચવામાં આવ્યો. આજે વડોદરાની પ્રજા જોઈ રહી છે કે પ્રજાએ મન બનાવ્યું છે, ભાજપ ગભરાઈ ગઈ છે કે ચૂંટણી હારવાના છે. હારની બીકે આવું ખરીદ વેચાણ કરી રહ્યા છે. શું મતલબ છે આવી ચૂંટણીનો? શું મતલબ છે? હવે અહીંયા જે ચર્ચાઓ થઈ રહી હતી કે ભાજપ દ્વારા જે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે, આ જે આખી બાબત સામે આવી હતી, ને ત્યારબાદ હવે વડોદરામાંથી આ જે કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુ પ્રજાપતિએ પોતાનું ફોર્મ પાછું ખેંચી લેતા કોંગ્રેસના જે આગેવાનો છે એ ત્યાં પહોંચ્યા હતા, અને ત્યારબાદ આખી મોટી બબાલ થઈ છે. અનેક ચર્ચાઓ પણ એવી થઈ રહી હતી ગઈકાલથી જ, કારણ કે ગઈકાલથી જ કનુ પ્રજાપતિ જે છે ગાયબ હતા, મળી પણ નહોતા રહ્યા, અને ત્યારબાદ કોંગ્રેસ આખી
આખી બાબતને લઈને મેદાને પણ આવ્યું હતું. વધુમાં જો ચર્ચા કરીએ તો દબાણ હેઠળ આ જે ફોર્મ કનુ પ્રજાપતિ દ્વારા પાછું ખેંચવામાં આવી રહ્યું છે એવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે. હવે આ સમગ્ર બાબતે આજે આખો કિસ્સો સામે આવ્યો છે, એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.